આજે રથયાત્રાના એક દિવસ પહેલા મંદિરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે મંદિર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા। તે પહેલા રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક મંદિરે પહોંચ્યા હતા અને સુરક્ષાની જાણકારી મેળવી હતી। હર્ષ સંઘવી મંદિરે પહોંચતા જ તેમણે ભગવાનના દર્શન કર્યા હતા અને તેમનું મંદિરના મહંતશ્રી દ્વારા સ્વાગત કરાયું હતું। દર્શન બાદ તેઓ જગન્નાથ મંદિરની રથયાત્રાના રૂટ કાલુપુર રેલવે સ્ટેશન સુધી પદયાત્રા દ્વારા સજાવટે રૂટ નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતા મુસ્લિમ બિરાદરો અને મહિલાઓ દ્વારા તેમનું ગુલાબની પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। તો જમાલપુર, ખાડિયા, સારંગપુર થઈ કાલુપુર સુધી તેઓએ પદયાત્રા કરી હતી, જ્યાં તમામ ઉપસ્થિત લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે ધારાસભ્યો ભૂષણ ભટ્ટ, કૌશિક જૈન સહિત ડીજીપી, શહેર કમિશનર, ડીસીપી, એસીપી સહિત પોલીસ અને મીડિયા કર્મીઓ પણ સાથે આ રૂટના નિરીક્ષણમાં પદયાત્રા સાથે જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।